નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની વરસાદ અંગે મોટી આગાહી। તો છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા ફરી એકવાર ગુજરાત ઉપર મહેરબાન થયા છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, તો વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાઈ શકે છે। તો વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજીક આવી ગઈ છે, તેના અમુક ભાગો ગુજરાત ઉપર પણ આવ્યા છે, તો ગુજરાતમાં આજે અને આવતીકાલે પણ સારો વરસાદ વરસી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં આ પાકોના ટેકાના ભાવે ખરીદી થશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં લાભ પાંચમ બાદ તારીખ 11મી નવેમ્બરથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી થશે। તો ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન પણ કરવામાં આવશે। તો જે ખેડૂતો લાભ લેવા માંગે છે તેઓ તારીખ 3થી લઈને 31 ઓક્ટોબર સુધી ઇલેક્ટ્રોનિક ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડના મારફતે ઇલેક્ટ્રોનિક સમૃદ્ધિ પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પેટ્રોલ અને ડીઝલને લઈને મળી શકે છે સારા સમાચાર। જ્યાં દોસ્તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો અને વિનિમય દર અનુસાર ફેરફાર નક્કી થાય છે। તો આને ડાયનેમિક ફ્યુઅલ પ્રોસેસિંગ પણ કહેવાય છે। તો આ સિસ્ટમ જૂન 2017માં શરૂ થઈ હતી। તો સરકાર ફરીથી આ સિસ્ટમ બદલવાની તૈયારીઓ કરી રહી છે। તો આના અંતર્ગત દર 3 મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા પણ થશે। તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ટૂંક સમયમાં 1.5 રૂપિયાનો ઘટાડો પણ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે વધુ એક પ્રજાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો રાજ્યમાં સાંકડા પુલને પહોળા કરવા માટે 245 કરોડ રૂપિયાને મંજૂર કરવામાં આવ્યા છે। તો 20 જેટલા માર્ગો ઉપર 41 જેટલા સાંકડા પુલ ઉપર કામગીરી થશે। તો સાંકડા પુલ અને સ્ટ્રક્ચરને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। તો પુલ પહોળા થવાથી ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિરાકરણ આવી શકે છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર અંબાલાલ પટેલની અત્યંત મોટી આગાહી। જ્યાં દોસ્તો અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ પણ વરસાદ વરસી શકે છે। તો આગામી 8થી લઈને 10 ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ છવાશે। તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમુક ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે। તો 10થી લઈને 14 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદી સિસ્ટમ બની શકે છે અને વરસાદી સિસ્ટમનું ચક્રવાતનું પણ સ્વરૂપ ધારણ પણ કરી શકે છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ તેમજ 13માં યલો એલર્ટ જાહેર કરાયું છે। જ્યાં દોસ્તો અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું તેમજ અમુક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। તો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, મહેસાણા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ઉપર વાવાઝોડાનું મોટું સંકટ। તો નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે। તો આગામી 8થી લઈને 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। તો 28 ઓક્ટોબર સુધી સાયક્લોનિક ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે। તો ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં પણ જોવા મળશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો। તો 17 ગામને એલર્ટ કરાયા છે। તો મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જેને લઈને ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। તો ડેમની સપાટી 34 ફૂટે પહોંચી ગઈ છે, તેથી નીચાણવાળા 17 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ ડેમના 20 દરવાજે 1 ફૂટ ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। તો બીજી તરફ વડોદરાની હાલત પણ કફોળી બની છે। તો વડોદરામાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે।
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, નળ સરોવરનો ₹26 કરોડના ખર્ચે વિકાસ કરાશે. તો શિયાળામાં દેશ વિદેશથી આવતા 2.5 થી 3 લાખ પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આવતા હોય છે. ત્યારે સહેલાણીઓની સંખ્યા વધારવા માટે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા નળ સરોવર વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. તો જેમાં નળ સરોવર ખાતે 2 એન્ટ્રી ગેટ, બોટિંગ, કાફેડ એરિયા, જમવાની પણ વ્યવસ્થા અને રિસેપ્શન સેન્ટર સહિતના ભવિષ્યમાં અમદાવાદની AMTS બસની પણ સેવાને નળ સરોવર સુધી લંબાવવામાં આવશે તેવું આયોજન કરાયું છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અમેરિકાએ ભારતીયો માટે કરી મોટી જાહેરાત. જ્યાં દોસ્તો અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સારા સમાચાર મળ્યા છે. તો અમેરિકાએ ભારતીયો માટે એક મોટી જાહેરાત કરી છે. તો ભારતીય વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને સ્કિલ્ડ વર્કર્સને માટે અમેરિકાએ 2.5 લાખ અપોઇન્ટમેન્ટ જાહેર કરી છે. એટલે કે ભારતીય અરજદારોને સમયસર ઇન્ટરવ્યૂ પણ ફાળવી શકાશે. તો ભારતીય સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું કે અમારી પાસે સતત બીજા વર્ષે પણ 10 લાખ જેટલી નોન ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પણ આવી હતી. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજથી થઈ રહ્યા છે આ મોટા ફેરફારો. જ્યાં દોસ્તો ઘરેલું અથવા તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળશે. તો શું કહીને સમૃદ્ધિ યોજનાના નિયમોમાં પણ ફેરફાર થવાના છે. જે ખાતાઓ કાયદેસર માતા પિતા દ્વારા ખોલાયા ન હતા એ ખાતાઓને ફરજિયાત માતા પિતાના નામે ટ્રાન્સફર પણ કરવાના રહેશે. જ્યારે આ સિવાય HDFC બેંક ક્રેડિટ કાર્ડને લઈને બેંકે કેટલાક ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામ અંગે પણ ફેરફારો કર્યા છે જે આજથી લાગુ થશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોમનાથમાં ડિમોલિશન અંગે હાઈકોર્ટમાં થયેલી અરજી ઉપર સુનાવણી. જ્યાં દોસ્તો સોમનાથમાં ડિમોલિશન અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તો આ અરજી મામલે તાત્કાલિક સુનાવણીની પણ માંગ કરવામાં આવી છે. તો ગઈકાલે ચીફ જજ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ પણ કરાઈ હતી. તો અરજદારોના એડવોકેટ તાહિર હુકમે કહ્યું હતું કે કોઈ પણ નોટિસ વગર ડિમોલિશન હાથ ધરાયું છે. તો ઉલ્લેખનીય છે કે સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખડગેની ટિપ્પણીઓ પર અમિત શાહનો પ્રહાર. જ્યાં દોસ્તો ગૃહપ્રધાન અમિત શાહે ગઈકાલે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી PM મોદીને સત્તા ઉપરથી હટાવવા બાદ જ મરવાની ટિપ્પણીઓ પર પ્રહારો કર્યા હતા. તો તેમણે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે બિનજરૂરી રીતે PMને પોતાના અંગત સ્વાસ્થ્યના મામલામાં પણ ખેંચ્યા છે. તો આ ટિપ્પણી દર્શાવે છે કે કોંગ્રેસના લોકોમાં ખૂબ જ નફરત છે. તો શાહે આ ટિપ્પણીને વાંધાજનક અને અપમાનજનક પણ ગણાવી હતી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. મહારાષ્ટ્રમાં દેશી ગાયને રાજ્ય માતા તરીકે જાહેર કરાય છે. જ્યાં દોસ્તો મહારાષ્ટ્ર સરકારે ગઈકાલે એક આદેશ જારી કરીને દેશી ગાયને રાજ્યની માતા તરીકે જાહેર કરી છે. તો સરકારે નક્કી કર્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી દેશી ગાયનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો દેશી ગાયનું દૂધ પણ માનવ વપરાશ માટે યોગ્ય ગણાય છે. તો આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ, ગૌમૂત્ર અને સંજીવ ખેતી પદ્ધતિના મહત્વને ધ્યાનમાં લઈને હવેથી ગાયને પણ રાજ્યની માતા તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ટ્રાય દ્વારા ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટની સેવા શરૂ થશે. જ્યાં દોસ્તો હવે યુઝર્સ મોબાઈલ નેટવર્ક વગર પણ કોલિંગ અને ઇન્ટરનેટની સેવાનો લાભ લઈ શકશે. તો ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય દ્વારા સ્પેક્ટ્રમની ફાળવણી અને કિંમત નિર્ધારણની પ્રક્રિયા ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવી શકે છે. તો આ માટે ટેલિકોમ રેગ્યુલેટરે કન્સલ્ટેશન પેપર પણ બહાર પાડ્યું છે અને હિતધારકો પાસેથી સૂચનો પણ માંગ્યા છે. તો તેઓ નેટવર્ક વગર પણ વિસ્તારોમાં પણ લોકો કોલિંગ અને ઇન્ટરનેટ સુવિધાનો લાભ લઈ શકશે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે મોટા ઘટાડા સાથે બંધ થયું હતું શેર બજાર. જ્યાં દોસ્તો મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 1272 પોઈન્ટના ઘટાડા સાથે 84,299ના સ્તર ઉપર બંધ થયો હતો. તો નિફ્ટીમાં પણ 368 પોઈન્ટ ઘટીને 25,810ની સપાટીએ બંધ રહ્યો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર ઘટ્યા જ્યારે 5 શેર વધ્યા. તો નિફ્ટીમાં 50 શેરોમાંથી 41 શેર ઘટ્યા જ્યારે 9 શેર વધ્યા હતા.
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. લોકડાઉનની અસર ચંદ્ર ઉપર પણ થઈ છે. જ્યાં દોસ્તો કોવિડ-19 રોગચાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં લોકડાઉન અમલમાં હતું, ત્યારે તેની અસર માત્ર પૃથ્વી ઉપર જ નહીં પરંતુ ચંદ્ર સુધી પણ પહોંચી. તો લોકડાઉનને કારણે ઘણા બધા દેશોમાં ઉદ્યોગો પણ બંધ થયા હતા, તો રસ્તા ઉપરથી વાહનો પણ ગાયબ થઈ ગયા અને પ્રદૂષણમાં મોટો ઘટાડો પણ થયો હતો. તો એક અભ્યાસમાં લોકડાઉનની અસર પૃથ્વીથી ચંદ્ર સુધી પણ લંબાઈ છે, જેના કારણે ચંદ્રનું તાપમાન પણ સામાન્ય કરતાં ઓછું થઈ ગયું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો વાયુસેનાને મળ્યા નવા પ્રમુખ, તો ચાર્જ પણ સંભાળ્યો. જ્યાં દોસ્તો એર માર્શલ એપીસિંહે ગઈકાલે ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તો આ પ્રસંગે એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી પણ હાજર રહ્યા હતા. તો એપીસિંહ વર્તમાન એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીની જગ્યા લેશે. તો વી.આર. ચૌધરી 3 વર્ષના કાર્યકાળ પૂર્ણ કરીને નિવૃત્ત થઈ રહ્યા છે. તો એર માર્શલ એપીસિંહ હાલમાં એરફોર્સના નવા ડેપ્યુટી ચીફ તરીકેની ફરજ બજાવતા હતા. ત્યારબાદ બીજા સૌથી મોટા સમાચાર કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે સ્પષ્ટ છે કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે અને વિશેષમાં કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 50% અનામતની મર્યાદા પણ હટાવી દેશે. તો એમએસપી ઉપર પણ ગેરંટી લાવશે અને જાતિની વસ્તી ગણતરી પણ કરવામાં આવશે.